હોની નોટને આમ જોયા કરો છો. આ જમાનામાં છે ને હોની નોટનું કાંઈ અત્યારે આવતું નથી. એટલે હોની નોટનું કાંઈ ના આવતું એમ નથી આવતું ને કાંઈ. એટલે આ હોની નોટમાંથી હું હારામાં હારા ઘેરે બાંધણ કરાવી શકું. હારામાં ઘર તો એવું જ છે વાલમભાઈ અને બાબુ દાદા. હા તો એના ઘેરે હું બાંધણ કરાવી નાખું. હા હોની નોટમાં નવા બાંધે. એના ઘરે 2 લાખ રૂપિયા પડ્યા હોય ને 100 રૂપિયા તો બાંધતા છે. વાત તો જો કરો ફેંકી દેવાની. એટલે તોય હું બાંધણ કરાવી નાખું 100 રૂપિયામાં. બોલ હું ન માનું. ન માને આ જો આવે બાબુ દાદા. હે આવ્યા કા બાબુ દાદા. બોલ મનસુખ કઈ બાજુ આવ્યા. લા ગામમાં ગયો તો ખબર પડી ગઈ મને કા કોકને બધાડ્યા હોય ને કા બીવરાવ્યા હોય. 2 જણાને બધાડ્યા અને નાના છોકરા બેઠા હતા ને એને બીવાર્યા. હા પણ ઈ જ તે તમારો બીજો ધંધો શું છે બધાડવાનો ને બીવરાવાનો. ક્યારેક તમારા ને તમારા ઘરમાં વાલમભાઈ ને બીવરાવો ને ખબર પડે. ના રે ના મારે ને મારા ઘરે મારા ભાણાને થોડો બીવારે. બીવાડા ઈ જ ને હું લેવાનો બીવાર. ના અરે પણ 100 રૂપિયા આપું રોકડા. 100 રૂપિયા વાલમભાઈ ને બીવરાવો 100 રૂપિયા રોકડા. પણ એલા મને ઓળખી જાય. એટલે નો ઓળખે. તમારે એમ નહીં જો આ બોકાનું બાંધીને જવાનું કાળું મોઢે આમ બાંધી દેવાનું અને ચોર કેમ જાય એમ જવાનું. ભલે ચોરી કરવી પડે નાના મોટી તમારા ઘેરે શું વાંધો અહીંયા બાંધો. ઈ તારી આજી વાત 100 રૂપિયા પેલા. હા મસ્ત ના બીવરાવો. એ હવે નો ઓળખે કોઈ. નો ઓળખે હાલું જાવ. ઓકે જાવ હાલ તો થોડા ખુદી જાય. હાલ હાલ. પણ હું તો છે હમણાં ભાણાને બીવરું એટલે મનસુખના 100 રૂપિયા આવી જાય. હાવ હાવ હાલે રે. લે બોલ બાપામાં તમે. હા ભાણા હું છું. પણ આપણા ઘરે સોર બની આતા શરમ લાગતી. એલા શરત નાખી હતી. શરત? હા લે બોલ આપણા ઘરે ચોરી કરવાની શરત નાખી. એલા મનસુખ અરે 100 રૂપિયાની શરત લગાવી હતી. મનસુખ કરે. હા ઈ કે તમે તમારા ભાણાને ઘરે જઈને બીવારો તો 100 રૂપિયા આપો. જોયું સાંભળ્યું તે? સાંભળ્યું. મનસુખે તમારે શરત નથી મારી. તમને સડાવી દીધા 100 રૂપિયા આપીને. મનસુખને એમ કે ભલે બાબુ દાદા જાતા એને ઘરે સોર બની માર ખાય તો બાબુ દાદા માર ખાય અને કાંઈ ભાણો માર ખાય. મારે હું 100 રૂપિયામાં આપણને બધાડ્યા ને છેતરી ગયો તમને. એમ નહીં પણ તમે આમના તો માર ખાધા હારવાર મારાય માર ખાધા. તો બુદ્ધિ જ જાનામાં છેતરી ગયો. એલા મનસુખે મને સડાવી દીધો. તો મનસુખે મારી હારી આવી બનાવટ કરી. અરે તારી જાતના મનસુખડા ઉભો રહે હવે જોવા દે મને. ક્યાં જવાનો ઈ? હમણાં જાવ. મને પગ વડે સડાવી દીધું તારી જાતના. ઘરમાં બાંધીને કોઈ અમારા ઘરમાં લા છોકરો લાય. બોલ ઈ કે મનસુખે મને સડાવી દીધું. આને હવે ખબર પડી. હવે બાજવા ગયા. આ ગઢાખાને નહીં ખબર પડતી હોય પહેલેથી કે 100 રૂપિયામાં ઘરે ચોરી કરવા ન જવાય. આ સડી ગયા કહેવાય. આવા છે જવા દે મને માય. દા તું કાઢે તું મારતી હતી બાપ મામાને. કઈક જોવાય કઈક અવાજ બવાજ ઓળખાય. આ તો કોઈ જો પડતી તો બાપ મામાનો. તો બાપ મામાને એમ ન હોય ને. પણ જોયું આજ બાપ મામાએ આમના તો માર ખાધા પણ હારવાર મારાય માર ખાધા. પોરા ખાઈ લે. વાહ મનસુખ વાહ. તું એમ કહેતો તો ને 100 રૂપિયામાં વાલમભાઈ ને બાબુ દાદાને બધાડું. એ તો આખા ઘરને બધાડ્યા 100 રૂપિયામાં. એમાં ભૂરી તો લાભ ઉઠાવી લીધો. બાબુ દાદાના ગોબા ઉપાડી લીધા. ધોકે માર્યા. ઓય બાપા આ તો મારી પાસે પૈસા નથી. પૈસા બાબતથી ટૂંકો પડું. કદાચ મારી પાસે 10,000 રૂપિયાની કેપેસિટી હોય ને તો હું આખા ગામને હામી બધાડું એમ છું. મનસુખ વાંઢાને સમજાવો તું એમ. હા તું હજી મનસુખ શું છે સમજો. પૂરા ભાઈ આવે. ઓય બાપા એટલે તું ભૂરાભાઈ ની કરીમાં ઓલો બાબુ ડોહો ભાઠો લઈને મારી વાહે આવશે ને તો મારા ગોબા ઉપાડી લે. પ્લાન આવ્યો. શું છે બોલ. મનસુખ વાંઢાના મગજમાં પ્લાન આવ્યો.
બાબુ દાદા મારા ગોબા ઉપાડે ઈ પેલા ભૂરાભાઈ ને અને બાબુ દાદા ની હામા હામી ટક્કર લેવરાઈ દો. ઓલા ના કેતા હળવાહે હડકાયું એવું. ઓય બાપા તું જો એટલે તને ખબર પડી જાય આ મનસુખ વાંઢાનો પલાન હળવાહે હડકાયું શું કહેવાય. હાલ તો ભૂરાભાઈ પાસે આયા મનસુખ પાલો નીકળે જવા હે અરે રચના ઉપર જો મનસુખ પાલો 100 રૂપિયા આપી અને મારા ઘર વાળા મને ને મને માર ખવાડ્યા. હાથમાં આવે ને તો મારે વગર ન મૂકું ભાગ ગોળે સડાઈ દઉં ઈ હાથમાં. મનસુખ આવી ઓલા વાલમભાઈ ની બાબુ દાદા ની વાટે હું ક્યાર નો બેઠો એને કઈક તે ગામમાં ભાડ્યા હોય ને તો મને કે નથી કેવું એ ઢોર ના પેટ ના. અરે એ પણ નો કેતો કાઈ નહીં કાંઈ કોક ને જવાબ તો હરખા દેતો જાય એમ મારા બેટા. હે ભૂરાભાઈ ઓલા મનસુખ અને ધીંગો આંખી ગયા હા ઈ તમને કાક કેતા ગયા ઈ મેં જોયું ઈ તમને હું કેતા ગયા ઈ તમે મને કયો. નથી કેવું એ ઢોર ના પેટ ના એ મને ઢોરના પેટ નો લેવા કયો ઓલા તમને હું કેતા ગયા ઈ તમે મને કયો ને. નથી કેવું એ ઢોર ના પેટ ના પાછો મને ઢોરના પેટ નો કીધો. આ એમ નહીં મને આ ભાઈ એમ નહીં મને ઓય 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 બાપા ઓય 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 મને ઢોરના પેટ નો કીધો. ઓય 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 વાગે છે મારો મને વાગે જ ને તો કોક ને કાઈ ન કહેવાય ઢોરના પેટ નું. ઓય ઓય ઉભા રહ્યો તો ઓય બાપા ના વાગ્યું ઓય મને ઓય બાપા હુકામ મારો બાપ મને હવે હું આ બેઠો તો ને ત્યાં એને પેલા આવીને મને માર્યો. હુકામ ભૂરાભાઈ માર્યા એલા મને એને ઢોરના પેટ નો કીધો. ઢોરના પેટનો બાપ માનું કામ કીધું તમે એટલે ઈ મેં આને જ કીધું ઈ ઓલા મનસુખે મને કીધું ને ઈ મેં આને કીધું. સમજી ગયો હું સમજી ગયો. હું સમજી ગયો. આ મનસુખે તમને પાછા ભેળવી દીધા. હે હા એકવાર ઘરે ભેળવી દીધા સોર બનાવીને અને અત્યારે ભૂરાભાઈ પાસે ભેળવી દીધા. આ મનસુખ જ કરે બધું એક દીમાં 2 વાર ભેળવી દીધા તમને. એ તારી જાતનો તોલો મને ભૂરાભાઈ આગળ માર ખવાડ્યા તો અરે લવાઈ મારો ધોકો. હવે તો પગ વાડે સડાઈ જાવ તો આ તારો મામો બકે હવે. હા ભેગા થાવ ને 2 વાર ખાધા તોય પાછા કે ગામમાં જવું છે. અરે જો જાવ છો એની વામ પકડીને મારું આપતો એને. લે ઓ ક્રિયાની એટલે વાલમભાઈ હું છે બધું મને તો કયો. એના કેટલું બધું લાંબુ છે આ તમને ન ખબર પડે. મને જવા જો વાય પાછા માર ખાશી. બાકી કેવા પડે હો આવડા. હા થાકી જો હાવ. ઓય બાપા બાકી ન્યા ભૂરાભાઈ ની અને બાબુ દાદા ની જામી છે જોવા આપણે ખોટી થવાનું હતું ન્યા. તે ઉતાવળ કરી લો હા લાલ એટલે મને ચક્કર આવે છે ઉતાવળ એટલે મેં કરી. એ પાણી પી લેવું છે થોડું હાલ. હા લાલ તું પેલા પી લે નાનો છે તું. ઓય બાપા એ તારી એ મારો હું લે બાબુ દાદા મારો હું લેવો પણ અત્યારમાં તે મને 2 વાર ભેળવી દીધો એટલે તને મારું સૌ. એ બાબુ દાદા ઈ તમારે ધ્યાન રાખવાનું હોય અમારે ભેળવાય ન જવાય ને. તું મને સલાહ આપે છો. ઓય માં એ મારો માં એ બાબુ દાદા તમે 2 જણા એને લાયક જ છો. હે હા ઓય બાપા એ મારી હું બાબુ દાદા તમને મારી હું હવે ઉભો. કોને મારીશ તું? કોઈ નહીં કા તે 2 વાર આને માર ખવડાવ્યો ગઢા માણાને અને હજી પાછો એમ કહેશ કે તું બાપ મામાને મારીશ એમ? 2 વાર ક્યાં માર ખવડાવ્યા? 2 વાર ભેળવી દીધા જોઈ કે એલા એક વખત અમારે ઘરે સોર બનીને મોકલ્યો નહીં ત્યારે 2 જણાએ ગોબો પડી દીધો મારો. એમને માર્યા. હા અને પછી બીજી વખત ભૂરાભાઈએ મને માર્યો. હા તો તેનો ભેળવા બે જગ્યાએ એ 2 જગ્યા મેં નથી ભેડવા. મેં તમારા ઘેર જ ખાલી ભેડવા. આ ભૂરાભાઈ હારે તો એને હાથે ભેડવાના. હે તો હું હાથ જ ભેળવાનો અહીંયા. એ તારી તોલા ગઢા માણાને જાવ ને ભેળવી દે બિચારાને. તને શરમ નથી લાગતી? એ શરમ. અરે વાહ તમે મામો ભાણિયો ગામ આખાને જાવ ને ભેડવી ગયો છો એમાં તમને શરમ નથી લાગતી. અને મેં જરાક ભેડવી દીધું તો આ બેયને કઈઠું